કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7થના સેકન્ડ સેમેસ્ટરના યુનિટ 4 Q4 યસ નોની એક્ટિવિટી 7 જોઈશું. સાથે સાથે તેનું સોલ્યુશન પણ કરીશું. એક્ટિવિટી 7A રીડ એન્ડ અરેન્જ. પેજ નંબર 46 પર આ એક્ટિવિટી આપેલી છે. શું કરવાનું છે તે જોઈએ. Ketki has a pen friend in Kolkata. Her name is Kavita. Ketki wrote a letter to her friend about Navratri, a famous festival of Gujarat. But her younger brother tore the letter into pieces. Put the pieces together and find out what Ketki has written to her friend. Ketki ने કોલકાતામાં એક પત્રનો સંબંધ ધરાવતી મિત્ર છે. બંને વચ્ચે માત્ર પત્ર વ્યવહાર છે. તેનું નામ કવિતા છે. કેતકીએ કવિતાને ગુજરાતના પ્રખ્યાત તહેવાર નવરાત્રી વિશે પત્ર લખ્યો છે. પરંતુ તેના નાના ભાઈએ પત્રને ફાડી નાખ્યો છે. હવે આ પત્રના ફાટેલા ટુકડાઓને સાથે વ્યવસ્થિત ગોઠવીને કેતકીએ તેની મિત્રને શું કહ્યું હતું એ આપણે જોવાનું છે. તો આપણે પત્ર જોઈએ. તો અહીં પત્રના ટુકડાઓ આપેલા છે. તમે જોઈ શકો છો કે there are 8 pieces of letter. તો ફર્સ્ટ પીસ કયું હશે? તો આપણે જાણીએ છીએ કે લેટર હંમેશા સંબોધનથી શરૂ થાય. સંબોધનથી સ્ટાર્ટ થતો હોય તેવો પીસ આપણે જોઈએ. તો અહીં ધ ડાન્સ ટેક્સ આપેલું છે, પીપલ ડેકોરેટ. તેવી રીતે આ પીસમાં જુઓ તો ડિયર કવિતા જે સંબોધન દર્શાવે છે. તો આપણે આ પીસને એક બાજુ મૂકી દઈએ. હવે એ પીસની બાજુમાં કયો પીસ આવશે તે ફાઇન્ડ કરવા માટે આપણે વાંચવું પડશે. ડિયર કવિતા, હાઉ આર યુ? આર યુ ઓકે નાઉ ઓર સ્ટીલ? અહીં પ્રશ્ન કર્યો છે કે હવે તું બરાબર છે કે હજુ? એટલે કંઈક બીમારી થઈ હોય તેવું પણ હોઈ શકે. બીજો પાર્ટ આપણે જોઈએ તો સફરિંગ ફ્રોમ ફીવર કોલ્ડ, જે બીમારી દર્શાવે છે કે હજી તાવથી પીડાય છે તેવું કહેવા માંગે છે. તો આ આપણો બીજો પાર્ટ થશે. તેને આપણે બાજુમાં મૂકી દઈએ. હવે જોઈએ તો પેરેગ્રાફ કમ્પ્લીટ થઈ જાય છે. ડિયર કવિતા, હાઉ આર યુ? આર યુ ઓકે નાઉ or still suffering from severe cold? I am going for shopping with my mother. Do you want anything from the market? તો અહીં કનેક્શન મળી જાય છે. એટલે આપણે બે પીસ જે છે એ વ્યવસ્થિત ગોઠવી દીધા છે. હવે થર્ડ પીસ માટે આપણે શું કરવું પડશે? તો કે લાસ્ટ લાઈન રીડ કરીએ તો વધારે ખ્યાલ આવશે. Do you know the festival of Navratri? Let me tell you something about it. કે તું નવરાત્રી વિશે જાણે છે? ચાલ મને તેના વિશે થોડું કહેવા દે. એનો મતલબ એવો થશે કે હવે પછીનો જે પેરેગ્રાફ છે એ નવરાત્રીનું વર્ણન કરતો હોય તો અહીં ડાન્સ વિશે સ્ટાર્ટ થાય છે. સેકન્ડ જોઈએ તો નવરાત્રી ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. નવરાત્રી ગુજરાતનો એક મોટો તહેવાર છે. તો આ પીસ છે એ આપણું થર્ડ પીસ હશે. તો ફોર્થ માટે આગળ રીડ કરીએ કે નવરાત્રી અને નાઇટ્સ આવે છે. તો નવરાત્રી અને પછી પીપલ એ તો લાગુ પડે નહીં. તો નવરાત્રી મીન્સ 9 નાઇટ્સ. યસ, ઇટ ઇઝ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ્સ. તો એના માટે આપણે આ પીસને મૂકી શકીએ. તો હવે પેરેગ્રાફ કમ્પ્લીટ થઈ જાય છે. ત્યાર પછી કયું આવશે? તો અહીં યંગ મેન એન્ડ વિમેન, ટીની ટોટ એન્ડ એલ્ડરલી પીપલ ઓલ જોઈન ઇન ગરબા. ગરબા જે છે એ એક પ્રકારનો ડાન્સ છે. તો ડાન્સથી સ્ટાર્ટ થતો હોય તેવું પીસ અહીંયા મૂકીએ. ધ ડાન્સ ટેક પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ. હવે ગ્રાઉન્ડની વાત આવી તો પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ. બધા જ આપણે
કમ્પ્લીટ કરી દીધા. હવે 2 પાર્ટ બાકી રહ્યા છે. તો તેમાં અહીં જે લવ એન્ડ કેતકી એટલે કે ગુજરાતીમાં આપણે લેખિતન લખીએ છીએ આ પાર્ટ છે એ રાઈટ સાઈડ આવવો જોઈએ. તો ડેફિનેટલી લેફ્ટ સાઈડનો પાર્ટ આ જ હશે, એટલા માટે એ ત્યાં મૂકી દઈએ. અને આ પાર્ટ છે તો આ રીતે આપણે લેટર છે એ કમ્પ્લીટ કરી દીધો છે. હવે આ લેટરને આપણે રીડ કરીએ અને જોઈએ કે કેતકીએ કવિતાને નવરાત્રી વિશે શું કહ્યું છે. Dear Kavita, how are you? Are you okay now or still suffering from severe cold? I'm going for shopping with my mother. Do you want anything from the market? I'll buy a set of chaniya choli for me. Navratri is round the corner, so I am preparing myself for it. Usually a week in advance we start the preparations. Do you know the festival of Navratri? Let me tell you something about it. Navratri is a major festival of Gujarat. Navratri means 9 nights. Yes, it is a festival of 9 nights. Everyone joins in Garba. It is the folk dance of Gujarat. It continues almost throughout the night. It is a very youthful dance. Young men and women, teeny tots and elderly people all join in Garba. કેતકીએ કવિતાને પત્ર લખ્યો છે. સૌપ્રથમ પૂછે છે તું કેમ છે, હવે તું બરાબર છે કે હજુ હું શોપિંગ માટે જઈ રહી છું, તારે કંઈ માર્કેટમાંથી મગાવવું છે? હું મારા માટે ચણિયા ચોળી ખરીદવાની છું. નવરાત્રી ખૂબ જ નજીક છે તો હું તેની તૈયારી કરી રહી છું. સામાન્ય રીતે અમે નવરાત્રીની તૈયારીઓ 1 અઠવાડિયા અગાઉ શરૂ કરી દઈએ છીએ. તું જાણે છે નવરાત્રીના તહેવાર વિશે? ચાલ હું તેના વિશે થોડુંક કહું. નવરાત્રી ગુજરાતનો મોટો તહેવાર છે. નવરાત્રીનો અર્થ થાય છે 9 રાત. હા, આ નવરાત્રી 9 રાત્રિનો તહેવાર છે. દરેક લોકો ગરબા લે છે. ગરબા ગુજરાતનું લોકનૃત્ય છે. તે સામાન્ય રીતે આખી રાત સુધી ચાલે છે અને તે ખૂબ જ એનર્જેટિક નૃત્ય છે. યુવાન પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો દરેક લોકો ગરબા લે છે. The dance takes place in an open ground. People decorate and illuminate the ground with teeny bulbs. The atmosphere is like a fair. The dancers form a circle in the open ground and dance to the tune of a Garba song with music. The music is very energetic. In some places, the number of dancers is very large, so the chorus sings Garba song from the loudspeakers. It is a tradition to sing the Garba songs because the Garba song worships and admires Ambe Ma and other goddesses. Nowadays, the Garba song presents some social themes too. Women and men dress up in their traditional Gujarati attire. Women wear chaniya choli. The chaniya choli is full of embroidery and mirror work. They wear attractive jewelries such as bangles and bracelets, anklets and armlets, etc. Men wear kurta pajama and tie an odhni round the waist. Everybody moves in a circle. The dancers dance with different actions. It is a festival of joy and friendship. You must visit Gujarat at least once during this festival. I am sure
It will be an unforgettable experience. Love Ketki. ગરબા વિશે વાત કરે છે કે ગરબા છે એ ખુલ્લા મેદાનમાં લેવામાં આવે છે. લોકો સિરીઝ અને જુદી જુદી વસ્તુઓથી ગ્રાઉન્ડને શણગારે છે અને પ્રકાશિત કરે છે. વાતાવરણ એકદમ મેળા જેવું હોય છે. ડાન્સર છે એ ખુલ્લા મેદાનમાં એક સર્કલનું નિર્માણ કરે છે અને ગરબાના ગીત સાથે મ્યુઝિક સાથે તાલ મિલાવીને ગરબા લે છે. મ્યુઝિક જે છે એ ખૂબ જ એનર્જેટિક એટલે કે ઉર્જાભર્યું હોય છે. ઘણી જગ્યાએ ડાન્સરની સંખ્યા ખૂબ વધારે હોય, ખેલૈયાઓની સંખ્યા ખૂબ વધારે હોય તો ત્યાં કોરસ છે એ લાઉડ સ્પીકરમાં ગીતો ગાય છે. અને ગરબા ગાવા એ એક રિવાજ છે, કારણ ગરબા અંબેમાં અને બીજા માતાજીઓની સ્તુતિ અને પ્રશંસા છે. હવેના દિવસોમાં ગરબાના જે ગીતો છે એ અમુક સામાજિક થીમ પણ રજૂ કરે છે. સ્ત્રીઓ અને પુરુષો તેમના પરંપરાગત વસ્ત્રો પરિધાન કરે છે. સ્ત્રીઓ છે એ ચણિયા ચોળી પહેરે છે. ચણિયા ચોળી છે એ ભરતકામ અને કાચકામથી ભરપૂર હોય છે. તેઓ આકર્ષક ઘરેણાઓ પણ પહેરે છે, જેવા કે બંગડી, બ્રેસલેટ તેમજ બલોયા વગેરે. પુરુષો કુર્તા અને પાયજામા પહેરે છે અને કમરે ઓઢણી બાંધે છે. દરેક લોકો સર્કલમાં તે મૂવ કરે છે અને ડાન્સર છે એ જુદી જુદી એક્શન સાથે નૃત્ય કરતા, ડાન્સ કરતા જોવા મળે છે. આ તહેવાર આનંદ અને મિત્રતાનો છે. તારે નવરાત્રી દરમિયાન એટલે કે આ તહેવાર દરમિયાન એક વખત ગુજરાતની મુલાકાત અવશ્ય લેવી જોઈએ અને મને ખાતરી છે કે આ અનુભવ તારા માટે ભૂલી ન શકાય તેવો બની રહેશે. કેતકી. એક્ટિવિટી 7B. Match A with B. Draw arrows to show the related words. અહીં પાર્ટ A અને B આપેલા છે. તેમાં પાર્ટ A માં જે વર્ડ્સ આપ્યા છે તેને રિલેટેડ પાર્ટ B માં વર્ડ્સ આપ્યા છે. સૌપ્રથમ આપણે જોઈ લઈએ કયા વર્ડ્સ આપ્યા છે. અટાયર, તો તેના માટે પાર્ટ B માં વર્ડ આપ્યો છે ડ્રેસ, ચણિયાચોળી. તો તેવી રીતે સ્ટોરીમાં હતું ટીની ટોર્ચ, તો ટીની ટોર્ચ કોના માટે વપરાયું હતું? ચિલ્ડ્રન. કોરસ એટલે કે એક સમૂહ, તો કોરસ છે તો એ આવશે ગ્રુપ સોંગ. ફોક ડાન્સ એટલે કે લોકનૃત્ય, તો ગરબા જે ગુજરાતનું લોકનૃત્ય છે. જ્વેલરી, તો પાર્ટ બી માંથી જ્વેલરીનું નામ હોય એવું શું છે? બ્રેસલેટ. ગોડેસીસ, તો પાર્ટ બી માં ગોડેસીસ એટલે કે માતાજીનું નામ ફાઇન્ડ કરીએ તો આવશે મહાકાલી. રાઉન્ડ ધ કોર્નર, એકદમ નજીક, તો પાર્ટ બી માં એના માટે વર્ડ આપ્યો છે વેરી નિયર. એન્ડ લાસ્ટ ડેક્ડ અપ, તો ડેકોરેટેડ. Activity 7C. Read the questions and tick true mark in the yes or no box. પેજ નંબર 47 પર આ એક્ટિવિટી આપેલી છે. અહીં જે ક્વેશ્ચન્સ આપેલા છે તેમાં જો યસ આવતું હોય તો યસ વાળા બોક્સમાં ટિક કરવાનું છે, નો હોય તો નો ના બોક્સમાં. ફર્સ્ટ ક્વેશ્ચન, ડુ ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ? ડાન્સર છે એ ગરબા લે ત્યારે સર્કલમાં મૂવ કરે છે, તો આપણો આન્સર થશે યસ. ડુ ગરબા સોંગ્સ વર્શિપ લોર્ડ કૃષ્ણ? ગરબા છે એ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે છે? નહીં, માતાજીની સ્તુતિ કરે છે. એટલે કે અહીં લોર્ડ કૃષ્ણ આપ્યું છે એટલા માટે આપણે નો કહીશું. જો લોર્ડ કૃષ્ણની જગ્યાએ ગોડેસીસ આપ્યું હોય તો આપણો આન્સર યસ થાય. થર્ડ, ડઝ કવિતા સિંગ ગરબા સોંગ વિથ કોરસ? કોરસ એટલે ગીત ગાવા વાળું સમૂહ છે તેની સાથે કવિતા ગાય છે કે ગરબા લે છે? કવિતા ગરબા લે છે એટલે આપણે અહીં આન્સર નો આપીશું. ફોર્થ, ડીડ કેતકીઝ ફાધર ટીયર ધ લેટર ઇન્ટુ પીસીસ? કેતકીના પિતાએ લેટર ફાડ્યો હતો? નો. ડુ ઓલ્ડ પીપલ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ્સ? જે
વૃદ્ધ લોકો છે એ સોશિયલ થીમ્સ રજૂ કરે છે કે ગરબા સોશિયલ થીમ રજૂ કરે છે? તો આપણો આન્સર થશે ગરબા થ્રુ સોશિયલ થીમ રજૂ થતી હતી, એટલે અહીં આન્સર આવશે નો. 6th, ડીડ કેતકી બાય ચનિયા ચોલી? આન્સર યસ. ડઝ કેતકી લાઈક ટુ પ્લે ગરબા? કેતકીને ગરબા રમવા ગમતા હતા? યસ. ઇઝ કેતકી ફ્રોમ કેરલા? કેતકી કેરલાની હતી? નો. ડુ ટીની ટોટ્સ ડેકોરેટ ધ ગ્રાઉન્ડ વિથ ટીની બલ્બ? પીપલ આપ્યું હોય તો આપણો આન્સર યસ થશે. અહીં ટીની ટોટ્સ નાના બાળકો છે એ ગ્રાઉન્ડ ડેકોરેશન કરતા હતા? નો. 10th, ડુ પીપલ વિયર ટ્રેડિશનલ ક્લોથ્સ ઓન નવરાત્રી? આન્સર થશે યસ. 11th, ડઝ નવરાત્રી લાસ્ટ ફોર 9 days? શું નવરાત્રી 9 દિવસ સુધી ચાલે છે? તો આપણો આન્સર થશે યસ. અહીં દર્શાવતા વીના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, તેમજ બાજુમાં સ્ટાન્ડર્ડ 7th નું પ્લેલિસ્ટ આપેલું છે જ્યાંથી તમે અન્ય વિડીયો પણ જોઈ શકશો. થેન્ક યુ.